વેલકમ બેક. સુરેન્દ્રમાં આગળ વધીએ તો ભાઈ વડોદરામાં વિકાસની મોટી વાતો તો બહુ થાય છે, પણ વાસ્તવિકતા તો એ છે કે વડોદરામાં વિકાસ ભાઈ ધૂળ ખાય છે. કારણ કે વડોદરામાં વિકાસના કાર્યો કરી તો નાખે છે બીએમસીના સત્તાધીશો, પણ તેને ધૂળ ખાવા છોડી દેવામાં આવે છે. પ્રજાના ટેક્સના લાખો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે અને પ્રજાને એ સુવિધાનો લાભ પણ નથી મળતો. આ અહેવાલ જોઈને તમને એ જ વિચાર આવશે કે જેને ટેબલ નીચે આરામથી મલાઈ મળી જાય એ ક્યારેક એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જોયે કે કેટલી મહેનત કરે છે એમને ટેક્સ ભરનારી એ પ્રજા એક પાઈ માટે, અને તેઓને તો માત્ર એ ટેક્સના પૈસાનું પાણી કરવામાં જ રસ છે. આવું જણાવીએ શું છે સમગ્ર મામલો. વડોદરામાં વિકાસભાઈ ધૂળ ખાય છે, પ્રજાના લાખો રૂપિયા ધૂળ ખાય છે. વિકાસની મોટી વાતો સામે મળે કાળી મેસ ધૂળ. જોવો આ દ્રશ્યો જોવો, આ છે વડોદરામાં ધૂળ ખાતો વિકાસ. આ ધૂળ ખાતા વિકાસના જવાબદાર છે બીએમસીના ઊંઘતા સત્તાધીશો, જેમનું કામ શું છે ખબર છે? બડી બાતે વડાપાવ ખાતે વાતો ખૂબ મોટી કરે, અરે મહેલ ઉભો કરી નાખે તમારી સામે, પણ એ મહેલને ધૂળ ખાવા જ મૂકી દે. આ દ્રશ્યો છે ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રમતગમત સંકુલના, જે મસ્ત મજાનું બની તો ગયું, પણ છેલ્લા 9 મહિનાથી માત્ર ધૂળ જ ખાઈ રહ્યું છે. પ્રજા માટે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું જ નથી. પ્રજાનો રોષ બતાવીએ તમને હવે. રાજ્ય સરકાર તમને ફંડિંગ મોકલે, પણ એ ફંડિંગનો સદુપયોગ કેવી રીતે કરો એનું સૌથી મોટું ઉદાહરણ અહીંયા દેખાઈ રહ્યું છે. અત્યારે તમને કહી દઉં કે 9 મહિનાથી ગયા વર્ષ થવાયું કે જે સંકુલન બાળકોને રમતગમત માટે એમને ખુલ્લું મૂકવું જોઈએ, મૂક્યું નથી. અને બીજી વસ્તુ તમને કહી દઉં કે જ્યારે તમને કોઈ પણ વસ્તુ સંકુલન બનીને તૈયાર થયું હોય તો તમારે સૌથી પહેલાં એજન્સીને સોંપવું જોઈએ. આજે તમને તો એટલી બધી શું ઉતાવળ આવી ગઈ હતી કે સંકુલન તૈયાર થાય એટલે બધી વસ્તુ તમને લાઈન મૂકી દીધી. આજે લાખો રૂપિયાની વસ્તુ પણ અહીંયા ધૂળ ખાઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનું તંત્રની નિષ્કાળજીનું સૌથી મોટી નમૂનો દેખાઈ રહ્યો છે. પ્રજા તો સ્પષ્ટ કહે છે કે ભાઈ આ બીએમસીના સત્તાધીશો પાસે શહેર ચલાવવાની આવડત જ નથી, અને સાથે વિપક્ષને પણ વિરોધ કરવાનો મુદ્દો સ્વયં બીએમસીના અધિકારીશ્રીઓએ જ આપી દીધો છે. અહીંયા જ્યારે આ રમતગમત સંકુલની વાત આવી હતી ત્યારે બી અમે વિરોધ કરેલો. ટ્રાફિકનું કન્જેશન 1 પોઈન્ટ, સેકન્ડલી અહીંયા ખૂબ પ્રદૂષણ હોય. આપ જોઈ શકો છો તમામ સાધનો પર કાળી મેસ છે, અત્યારે શૂટ છે. બાળકોને આટલા પોલ્યુશનને એક્સપોઝ ના કરાય. જ્યાં રમતગમતના સંકુલ બનવા જોઈએ, ટીપીના ખુલ્લા પ્લોટો છે, ત્યાં પાર્કિંગના પ્રપોઝલ આવે છે, અને જ્યાં પાર્કિંગ થવું જોઈએ ત્યાં આ રીતના રમતગમતના સંકુલ બન્યા છે. આપ જોઈ શકો છો લાખો રૂપિયાના ખર્ચા કર્યા પછી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અનયુઝ પડ્યા છે, અને ભવિષ્યમાં બી અહીંયા આવવા જવા માટે જ રિસ્કી છે, તો ઉપયોગ થાય એ મોટો પ્રશ્ન છે. ત્યારે જે અધિકારીઓના અનગઢ પ્લાનિંગ અને લેક ઓફ વિઝનના લીધે આ કરોડો લાખો રૂપિયાનું નુકસાન જે થયું છે ટેક્સ પેયર્સનું, એમની પાસે રિકવર કરવા જોઈએ અને એમની સામે પગલાં લેવા જોઈએ. સંકુલ બનીને તૈયાર છે, પરંતુ તેને ચલાવવા માટે પાલિકાએ હજી સુધી કોઈ એજન્સી સાથે કરાર નતો કર્યો. એજન્સી પાસેથી કેટલું પ્રીમિયમ લેવું તે પણ નક્કી ન હતું. ઉતાવળમાં મૂકવામાં આવેલા કેરમ અને ટેબલ ટેનિસ સહિતના મોંઘા સાધનો હવે બગડી જવાની સ્થિતિમાં છે, જેનો ખર્ચ ફરી એકવાર પાલિકાના માથે જ પડશે, એટલે કે પ્રજાના પૈસે જ થશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યાં બ્રિજના 4 સ્પાન વચ્ચે એસી સંકુલ બનાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, ત્યાં વડોદરામાં એક સ્પાન વચ્ચે 10 ફૂટની જાળી લગાવીને કામ પતાવવામાં આવ્યું. ખાસ કરીને કોર્પોરેશન પાસે એને ચલાવવા માટેની કોઈ બ્રાન્ચ કે એવું નથી, એટલે આપણે એના માટેનું ટેન્ડર બહાર પાડ્યું હતું, પણ એમાં એકમાત્ર એજન્સી આવી હોવાથી આપણે એને અત્યારે જે આપણી પાસે વીએસપીએફ છે કે જે ઓલરેડી આ પ્રકારની કામગીરી સારી ચલાવે છે, એટલે ગઈ વખતની સ્ટેન્ડિંગમાં જ એમને આપવા માટેની મંજૂરી આપી દીધી છે, એટલે ટૂંક સમયમાં હવે શરૂ થઈ જશે. આ સંકુલનું સંચાલન વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન વીએસપીએફ ને સોંપવાનો નિર્ણય હવે લેવાયો, પરંતુ હજી સુધી એ મોયું તો બાકી જ છે. તો સાધનો ખરાબ થયા હશે તો નવા ખરીદવામાં આવશે. પોતાના બાપની ક્યાં દિવાળી છે કે પૈસાની ચિંતા હોય? પ્રજાના પૈસા છે ને, પોતાની અણાવડતતાના કારણે બગડે તો પોતાને શું? ઉતાવળે સાધનો વસાવ્યા અને સાધનો બગડ્યા પછી એજન્સીને સોંપવાનો નિર્ણય લીધો. સવાલ એ જ છે કે શું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને માત્ર પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં જ રસ છે? ભાઈ લાગી તો એવું જ રહ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.